ધોરણ 12 નામાના મૂળ તત્વ પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ. એમાં આજે આપણે આ ભાગમાં દાખલા નંબર 14 ગણીએ. તો સૌથી પહેલા આપણે રકમ જોઈ લઈએ. ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/16 રોજનું પાકું સરવૈયું આપણને આપેલું છે. નીચે લખ્યું છે કે તારીખ 31/3/16 રોજ કેશવ એટલે છેલ્લો ભાગીદાર છે તે નિવૃત્ત થાય છે અને નિવૃત્તિ વખતેની શરતો આપણને નીચે આપી છે. જે આપણે અગાઉના દાખલામાં હોય તે પ્રમાણે આપણને મોટા ભાગના હવાલાઓ આપેલા છે. અને છેલ્લે લખ્યું છે કે જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. તો જરૂરી ખાતા એટલે આપણે બધા જ દાખલામાં દોરીએ તે જ પ્રમાણે પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને તારીખ 31/3/16 જે તારીખે ભાગીદાર નિવૃત્ત થતો હોય તે તારીખના રોજનું પાકું સરવૈયું નિવૃત્તિ બાદનું અને નીચે ગણતરી અને આમ નોંધ માટે આપણે જગ્યા રાખીશું. ચાલો હવે આપણે ક્રમ પ્રમાણે દાખલો શરૂ કરીએ. તો સૌથી પહેલા લાભનું પ્રમાણ ગણશું. તો આપણને જૂનું પ્રમાણ આપ્યું છે 3:2:1 ચિરાગ, જીગર અને કેશવ. આ દાખલામાં આપણને નવું પ્રમાણ કે લાભ આપણને આપેલો નથી, એટલે જૂનું જે પ્રમાણ છે એ જ લાભનું પ્રમાણ બનશે. તો કેશવ ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે એટલે ચિરાગ અને જીગર છે એનો ભાગ છે એ 3:2 પ્રમાણમાં વહેંચી લેશે એટલે લાભનું પ્રમાણ થશે 3:2 એટલે લાભનું પ્રમાણ 3:2. ચાલો બીજો ક્રમ પાઘડીની આમ નોંધ. તો આપણને પાંચમા હવાલામાં પેઢીની પાઘડી 36,000 આપેલી છે. કેશવ નિવૃત્ત થાય છે એટલે આપણે એના ભાગની પાઘડી આપી દઈશું. તો એનો ભાગ થાય 1/6. તો કેશવના ભાગની પાઘડી બરાબર 36,000 ગુણ્યા 1/6 એટલે 6,000 રૂપિયા કેશવને આપણે આપી દઈશું. કોણ આપે? તો કે ચાલુ ભાગીદારો. કયા પ્રમાણમાં આપે? લાભના. એટલે એમની મૂડી ઘટે અને નિવૃત્ત ભાગીદારને આપવામાં આવે પાઘડીની રકમ એટલે એની મૂડી વધે એટલે એના મૂડી ખાતે જમા થાય 6,000 રૂપિયા અને ચાલુ ભાગીદારો આપે એટલે એની મૂડી ઘટે એટલે એના મૂડી ખાતે ઉધાર થાય 6,000 રૂપિયા. કયા પ્રમાણમાં? તો કે લાભના. એટલે 3:2 એટલે 3600 અને 2400. ચાલો ત્યાર પછીનો ત્રીજો ક્રમ મૂડી, ચાલુ ખાતા અને રોકડ બેંકની બાકી મૂકશું. તો મૂડીની બાકી જમા છે એટલે મૂડી ખાતામાં જમા બાજુ મૂકશું, બાકી આગળ લાવ્યા. ચાલો પછી ચાલુ ખાતા છે નહીં, રોકડની ઉધાર બાકી હોય, મિલકત છે એટલે તો રોકડની રોકડ ખાતામાં આપણે ઉધાર બાજુ મૂકશું, બાકી આગળ લાવ્યા 2,000. ચાલો ત્યાર પછીનો ક્રમ હવાલામાં આપેલ ઘાલખાત અનામત, રોકાણ અને કારીગર અકસ્માત વળતરની અસર આપી. તો સૌથી પહેલા આપણે ઘાલખાત અનામતની અસર આપીએ. તો ઘાલખાત અનામત આપણને ચોથા હવાલામાં આપી છે કે દેવાદાર પર ઘાલખાત અનામત 5% ઘટાડવી એટલે કે 5% ઘટાડવી. તો દેવાદારો આપણને 20,000 આપવામાં આવેલા છે, એના 5% એટલે કે 1,000 રૂપિયા ઘાલખાત અનામત ઘટાડવાની છે. તો 2,000 રૂપિયા ઘાલખાત અનામત હતી, 1,000 રૂપિયા ઘટાડવાની છે એટલે એનો અર્થ કે 1,000 રૂપિયા રાખવાની થઈ. તો સૌથી પહેલા આપણે દેવાદારો લખશું મિલકત બાજુ 20,000, 1,000 રૂપિયા ઘાલખાત અનામત રાખવાની છે એટલે માઇનસ ઘાલખાત અનામત 1,000 એટલે 19,012. ચાલો ત્યાર પછી આનું અર્થઘટન કઈ રીતે કરવાનું? તો કે 1,000 રૂપિયા ઘાલખાત અનામતની જરૂર છે અને આપણી પાસે પડ્યા છે ઘાલખાત અનામતના 2,000 રૂપિયા એટલે હજી 1,000 રૂપિયા વધ્યા. તો વધ્યા એ કઈ બાજુ મૂકી દઈશું આપણે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ઘાલખાત અનામત ખાતે 1,000. જો ઘટ્યા હોત તો ઉધાર બાજુથી લાવે. ખ્યાલ આવ્યો? આ રીતે એટલે 2 અસર થઈ ગઈ. ચાલો ત્યાર પછી રોકાણો. તો એનો પણ હવાલો આપણને આપેલો છે કે રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. તો ચોપડે કિંમત આપણને 10,000 છે તો બજાર કિંમત છે એ ચોપડે કિંમતના 150% છે
એટલે એનો અર્થ કે 50% વધુ છે. તો રોકાણોની બજારમાં કિંમત હશે 15,000 રૂપિયા. ખ્યાલ આવ્યો? અને આપણને રોકાણો આપ્યા છે 10,000 રૂપિયા. એટલે 5,000 રૂપિયા વધ્યા. તો વધ્યા હોય તો સીધી આમ નોંધ થાય કે રોકાણી મિલકત કહેવાય. એટલે રોકાણ ખાતે ઉધાર અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એટલે જમા બાજુ રોકાણ ખાતે 5,000. અને બીજી અસર રોકાણી મિલકત કહેવાય. એટલે મિલકત બાજુ રોકાણો 10,000 હતા, 5,000 વધ્યા એટલે 15,000. એટલે બે અસર થઈ ગઈ. જો રોકાણની બજાર કિંમત 90% હોત, 100 કરતા ઓછા આપ્યા હોય તો એનો અર્થ કે એટલા ટકાનો ઘટાડો કહેવાય. ખ્યાલ આવ્યો? તો જો ઘટાડો હોત તો જેટલા રૂપિયા રોકાણની કિંમત ઘટી હોય એ રકમ રોકાણ વધઘટ ભંડોળ આપણને જો મૂડી દેવા બાજુ આપવામાં આવેલું હોય તો એમાંથી લાવવાના, જે આપણે અગાઉના દાખલાઓમાં આવેલું છે. પરંતુ અહીં રોકાણની કિંમત છે એ વધી છે. તો વધી હોય તો રોકાણ વધઘટ ભંડોળ કદાચ મૂડી દેવા બાજુ આપણને આપ્યું હોય તો પણ એને વાપરવાનું થશે નહીં, એ એમનામ પડ્યું રહેશે. ખ્યાલ આવ્યો? આ રીતે. ચાલો, ત્યાર પછી હવાલામાં આપેલ કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો એનો હવાલો આપણને આપેલો નથી. ચાલો, ત્યાર પછીનો ક્રમ પાકા સરવૈયામાં ભાગીદાર વચ્ચે વહેંચાય એવી વિગત હોય તો વહેંચી. તો સૌથી પહેલા મૂડી દેવા બાજુ જોઈએ તો સામાન્ય અનામત આપી છે આપણને 6,000. તો વહેંચાય છે તો ડાબી બાજુ છે એટલે કઈ બાજુ વહેંચાય? મૂડી ખાતામાં જમણી બાજુ. કેમ કે સામાન્ય અનામત વહેંચ્યો એટલે ભાગીદારની મૂડી વધે. એટલે સામાન્ય અનામત ખાતે 6,000 છે એ 3:2:1 વહેંચ્યો એટલે 3,000, 2,000 અને 1,000. ચાલો, ત્યાર પછી મૂડી દેવા બાજુ કાંઈ વહેંચાય એવું નથી. મિલકત બાજુ પણ કાંઈ એક પણ બાકી વહેંચાય એવી આપણને આપેલી નથી. ચાલો, ત્યાર પછીનો ક્રમ હવાલાની આમ નોંધની ખતવણી. તો પહેલો હવાલો જમીન મકાનની કિંમત 20% છે વધારવાની. તો જમીન મકાન 50,000 આપણને આપ્યા છે, એના 20% એટલે કે 10,000 રૂપિયા વધારવાના. તો વધારો એટલે સીધી આમ નોંધ થાય. તો જમીન મકાન ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો જમા બાજુ જમીન મકાન ખાતે 10,000. અને બીજી અસર મિલકત કહેવાય. જમીન મકાન એટલે મિલકત બાજુ જમીન મકાન 50,000 હતું, 10,000 વધ્યું એટલે 60,000. ચાલો, ત્યાર પછી બીજો હવાલો યંત્રની કિંમત 90% સુધી ગણવી. સુધી આવે એટલે તફાવત આવે. તો 90% યંત્ર આપણને આપ્યા છે 20,000, એના 90% એટલે કે 18,000 રૂપિયા. એટલે એનો અર્થ કે યંત્રની કિંમત 18,000 ગણવી એમ. એટલે એનો અર્થ કે 2,000 રૂપિયા યંત્રમાં ઘટાડો થયો. એટલે ઊંધી આમનો થાય. તો યંત્ર એ મિલકત કહેવાય એટલે એની ઉધાર બાકી હોય, પણ ઘટે એટલે જમા થાય. તો યંત્ર ખાતે જમા થાય અને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. તો ઉધાર બાજુ યંત્ર ખાતે 2,000. અને બીજી અસર મિલકત બાજુ યંત્ર 20,000 નું હતું, 2,000 રૂપિયા ઘટ્યું એટલે 18,000 રૂપિયા. બે અસર આપતું જવાનું. ચાલો, ત્યાર પછી ત્રીજો હવાલો રોકાણનો આવી ગયો, ચોથો હવાલો ઘાલખાત અનામતનો આવી ગયો, પાંચમો હવાલો પાઘડીનો છે. તો એની આમ નોંધ આપણે લખેલી છે. તો જોઈને ખતવણી કરી નાખીએ. ન લખી હોય તો મોઢે ખતવણી કરવાની. તો ચિરાગ અને જીગરના મૂડી ખાતે ઉધાર. તો ચિરાગ અને જીગરના મૂડી ખાતાની ઉધાર બાજુ જમા હોય એનું નામ કેશવના મૂડી ખાતે. તો ચિરાગ અને જીગરના મૂડી ખાતાની ઉધાર બાજુ જમા હોય એનું નામ કેશવના મૂડી ખાતે 3600-2400. અને કેશવના મૂડી ખાતે જમા ઉધાર હોય એનું નામ એટલે કે ચિરાગના મૂડી ખાતે અને જીગરના મૂડી ખાતે 3600 અને 2400. ચાલો, ત્યાર પછી છઠ્ઠો હવાલો એક કર્મચારીને 2,000 રૂપિયાનો પગાર ચૂકવવાનો બાકી છે. તો ચૂકવવાનો બાકી પગાર એ દેવું કહેવાય. એટલે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા થાય અને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાના બાકી પગાર ખાતે 2,000. અને બીજી અસર ચૂકવવાનો બાકી પગાર એ દેવું કહેવાય. એટલે દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર 2,000. ચાલો, ત્યાર પછી સાતમો હવાલો
આ દાખલામાં એક જ હવાલો 9 છે. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. એટલે કેશવ નિવૃત્ત થાય છે એટલે એને જે ચૂકવવાના થતા છે પેઢીએ એ રોકડેથી ચૂકવી દેવાના છે. આનો અર્થ એવો થાય છે. ચાલો આગળ. અને પેઢીમાં 14,000 રૂપિયા કાર્યશીલ મૂડી માટે શિલક રહે. આનો અર્થ શું થાય તે સમજીએ. તો કેશવને રોકડા ચૂકવી દેવાના છે. આનો અર્થ એ થશે 14,000 કાર્યશીલ મૂડી રહે. એટલે આનો અર્થ શું થાય? તો કાર્યશીલ મૂડી એટલે પેઢીમાં રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે 14,000 રૂપિયા રાખવાના છે. ખ્યાલ આવ્યો? તો 14,000 રૂપિયા રાખવાના છે એટલે એનો અર્થ કે 14,000 રૂપિયા છે એ રોકડ ખાતાની આખરની બાકી ગણાય. ખ્યાલ આવ્યો? તો રોકડ ખાતાની આખરની બાકી. ચાલો, રોકડ એ મિલકત છે એટલે એની ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ સરવાળો વધુ હોય એનો, અને જમા બાજુ એની બાકી આવે તો બાકી આગળ લઈ ગયા 14,000 રૂપિયા. આ આપણને આપી દીધેલી છે. ખ્યાલ આવ્યો? આપણે અગાઉના દાખલા જોઈએ આમાં આપણને ખ્યાલ છે કે રોકડી મિલકત છે. ખ્યાલ આવ્યો? એટલે એની ઉધાર બાકી જ હોય. એટલે કે ઉધાર બાજુ છે એ ખાતામાં આવે કઈ બાજુ? તો કે જમા બાજુ. એટલે બાકી આગળ લઈ ગયા છે એ આપણને આપેલી છે 14,000 રૂપિયા. ચાલો આગળ. અને નવી પેઢીમાં નવી મૂડી. આનો અર્થ શું થાય? તો કે નવી મૂડી છે એ નવા પ્રમાણમાં રાખવાની છે. ખ્યાલ આવ્યો? નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાની છે નવી મૂડી. તો નવી મૂડી હોય એ નવા પ્રમાણમાં જ રાખવાની હોય. આપણને અહીંયા સ્પષ્ટતા કરેલી હોય કે ન કરેલી હોય. તો નવી પેઢીમાં એમની મૂડી. તો આનો અર્થ શું થાય? તો કે પાકા સરવૈયામાં જે મૂડી આવે એ આની વાત થાય છે. એટલે કે આ જે મૂડી આવે એ નવા પ્રમાણમાં રાખવાની છે. ખ્યાલ આવ્યો? ચાલો હવે જ્યારે આપણને આવી રીતે કાર્યશીલ મૂડી આપેલી હોય એટલે કે રોકડ ખાતામાં જે આપણે બાકી આગળ લઈ ગયા લખીએ છીએ એ આપણને આપેલું હોય ત્યારે ખાતા છે એ અત્યાર સુધી જે આપણે ક્રમમાં બંધ કર્યા, પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું, પછી નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું, પછી બાકીના ભાગીદારોના મૂડી ખાતા, પછી રોકડ બેંક ખાતું અને પછી પાકું સરવૈયું. તો આ પ્રમાણમાં જે આપણે ખાતા બંધ કરતા હતા તો એ પ્રમાણમાં હવે જ્યારે કાર્યશીલ મૂડી આપેલી હોય ત્યારે ખાતા બંધ થશે નહીં. એટલે આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી. તો કઈ રીતે ખાતા બંધ થાય? તો સૌથી પહેલા જ્યારે આપણને કાર્યશીલ મૂડી આપી હોય ત્યારે સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું, ત્યાર પછી નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું બંધ કરવાનું, અને ત્યાર પછી આ શબ્દ ઉપર આધાર રાખે કે મૂડી છે એ નવા પ્રમાણમાં રાખવાની છે એવું કીધું હોય તો નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતા બંધ કર્યા પછી પાકું સરવૈયું છે એ બંધ કરવાનું થાય. જો અહીંયા રોકડ છે એવો શબ્દ વાપર્યો હોય, રોકડ આના પછીના દાખલામાં છે તે, તો રોકડ ખાતું બંધ કરવાનું નિવૃત્ત ભાગીદારનું ખાતું બંધ કર્યા પછી. ખ્યાલ આવ્યો? આ રીતે. તો કાર્યશીલ મૂડી આપી હોય એટલે ક્રમમાં ખાતા અત્યાર સુધી જે બંધ કર્યા એ પ્રમાણમાં થશે નહીં. તો ચાલો હવે હવાલાની આમનોંધની ખતવણી થઈ ગઈ. ચાલો હવે આપણે ક્રમ પ્રમાણે ખાતા બંધ કરીએ. તો સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. એનો જમા બાજુ સરવાળો વધે 16,000, ઉધાર બાજુ મૂકો 16,000, બાકી કાઢશું 12,000 એટલે જમા બાકી કહેવાય, એટલે નફો કહેવાય. વહેંચણી પાત્ર નફો ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં એટલે ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 ખાતું બંધ કરો એટલે ક્રોસ એન્ટ્રી આવે. ઉધાર બાજુ બાકી આવી એટલે ક્રોસ એન્ટ્રી જમા બાજુ. વહેંચણી પાત્ર નફો પુનઃમૂલ્યાંકન ખાતેથી લાવ્યા. ચાલો ત્યાર પછી નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું બંધ કરવાનું. જમા બાજુનો સરવાળો 19,000, ઉધાર બાજુ મૂકો 19,000 અને બાકી આવશે 19,000. રોકડેથી ચૂકવી દેવાના છે. આપણને છેલ્લા હવાલામાં કીધું છે કે કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય એટલે રોકડેથી ચૂકવી દઈશું. તો રોકડ બેંક ખાતે. ચાલો ખાતું બંધ કરો એટલે ક્રોસ અસર આવે. તો ઉધાર બાજુ બાકી આવી એટલે ક્રોસ એન્ટ્રી જમા બાજુ. કેશવના મૂડી ખાતેથી લાવ્યા એટલે કેશવના મૂડી ખાતે 19,000. ચાલો હવે કાર્યશીલ મૂડી આપેલી હોય એટલે હવે આ બાકીના બે ભાગીદારો છે ચિરાગ અને જીગર, એનું મૂડી ખાતું બંધ થશે નહીં. પણ હવે કયું ખાતું બંધ થશે? તો કે આ શબ્દ ઉપર આધાર રાખે કે નવી પેઢીમાં નવી મૂડી.
તો જ્યારે આવો શબ્દ આપ્યો હોય એટલે પાકું સરવૈયું પહેલા બંધ થાય. તો ચાલો જૂનું પાકું સરવૈયું આપણે જોતા જઈશું અને નવું પાકું સરવૈયું મૂકતા જઈશું. તો સૌથી પહેલા મૂડી દેવા બાજુ મૂડી. તો સૌથી પહેલા મૂડી લખશું ચિરાગ અને જીગર. પણ આ મૂડી છે એ હજી આવેલી છે નહીં, એટલે ચિરાગ અને જીગર. ખ્યાલ આવ્યો? કેમ કે હવે આ બંને જ ભાગીદારો વચ્ચે કેશવ નિવૃત્ત થઈ ગયો. ચાલો ત્યાર પછી સામાન્ય અનામત આપણે વેચી દીધી. લેણદારો 44,000 એમ નામ, લેણદારો 44,000 એમ નામ. ચાલો ત્યાર પછી જમીન મકાન આવી ગયા, યંત્ર આવી ગયા, રોકાણ આવી ગયા, સ્ટોક 10,000 એમ નામ, સ્ટોક 10,000 એમ નામ. ચાલો ત્યાર પછી દેવાદારો આવી ગયા. ચાલો ત્યાર પછી રોકડ. તો રોકડનું ખાતું હજી આપણે બંધ કરેલું નથી, પણ રોકડની બાકી છે એ બાકી આગળ લઈ ગયા. જે આપણને કાર્યશીલ મૂડી આપી હતી એટલે કે બાકી આગળ લઈ ગયા 14,000. તો બાકી આપણે નીકળેલી છે પણ ખાતું હજી બંધ થયેલું હશે નહીં. તો એ બાકી આગળ લઈ ગયા એ જ અહીંયા આવે. તો રોકડ બેંક ખાતે 14,000. ચાલો હવે મિલકત બાજુનો સરવાળો 1,36,000, મૂડી દેવા બાજુ મૂકવાનું 1,36,000 અને બાકી આવશે 90,000. આ જગ્યાએ બાકી આવશે. તો આ 90,000 મૂડી છે એ કયા પ્રમાણમાં આપણને રાખવાની કીધી હતી? તો છેલ્લા વાલામાં આપણને કીધું છે કે નવી પેઢીમાં એમની મૂડી છે એ નફા નુકસાનના પ્રમાણમાં રહે. એટલે નવી પેઢી હોય એટલે પ્રમાણ પણ હવે કયું હોય? નવું જ હોય. તો નવા પ્રમાણમાં છે આ 90,000 રૂપિયા રાખવાના છે. તો નવું પ્રમાણ પણ આપણને દાખલામાં આપેલું નથી. જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અને નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ એવું કાંઈ આપેલું ન હોય ત્યારે જે જૂનું પ્રમાણ હોય એ જ લાભનું પ્રમાણ બને અને આ જૂનું પ્રમાણ હોય એ જ નવું પ્રમાણ બનશે. ખ્યાલ આવ્યો? તો 90,000 છે 3/2 પ્રમાણમાં ચિરાગ અને જીગર વચ્ચે વહેંચી દઈશું. ચાલો પાકું સરવૈયું બંધ થઈ ગયું. ખાતું બંધ થાય એટલે ક્રોસ એન્ટ્રી આવે. એટલે આ જમા બાજુ બાકી આવી છે એટલે ઉધાર બાજુ ક્રોસ એન્ટ્રી થાય. તો આ બાકી આપણે અત્યાર સુધી દાખલામાં આ બાકી ક્યાંથી લાવતા હતા? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુથી. ખ્યાલ આવ્યો? કેમ કે આ જમા બાકી છે એટલે ક્રોસ એન્ટ્રી ઉધાર બાજુ આવે. કોઈની ઉધાર બાજુ? તો કે મૂડી ખાતાની. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ છેલ્લે લખવાનું બાકી આગળ લઈ ગયા 54,000 અને 36,000. ચાલો હવે બાકી આપણે અહીં લાવ્યા એટલે હવે મૂડી ખાતા બંધ કરવાના. તો ચિરાગ અને જીગર બંનેનો ઉધાર બાજુનો સરવાળો વધે છે. એ સરવાળો જમા બાજુ મૂકશું અને બંનેની બાકી કાઢશું. તો બાકી સામે શું લખશું હવે? તો કે રોકડ બેંક ખાતે. કેમ કે બાકી આગળ લઈ ગયા હવે લખાય નહીં, કેમ કે બાકી આગળ લઈ ગયા છે એ મૂડીની આવી ગઈ છે. તો શું લખવાનું? તો કે રોકડ બેંક ખાતે. ખ્યાલ આવ્યો? એટલે આપણે અહીં બાકી કાઢેલી છે એટલે અહીં બોક્સ કર્યા છે. ચાલો ખાતું બંધ થાય એટલે ક્રોસ અસર આવે. તો જમા બાજુ બાકી આવી એટલે ક્રોસ એન્ટ્રી આવે. કોઈની? એટલે કે ઉધાર બાજુ આવશે. તો કોઈની ઉધાર બાજુ? તો કે રોકડ બેંકની. તો રોકડ બેંકમાં ઉધાર બાજુ ચિરાગના મૂડી ખાતે 18,600 અને જીગરના મૂડી ખાતે 12,400. ચાલો રોકડ બેંકમાં આપણે બાકી લાવ્યા એટલે હવે રોકડ બેંક ખાતું બંધ કરશું. તો હવે રોકડ બેંક ખાતાનો તમે ટોટલ મારશો તો બંને બાજુનો ટોટલ છે કેવો રહેશે? સરખો રહેશે. એટલે કે ખાતું સરભર થશે, એની બાકી નીકળશે નહીં. એટલે એનો અર્થ કે આપણો દાખલો સાચો છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે કાર્યશીલ મૂડી આપેલી હોય ત્યારે ખાતા બંધ કરવામાં ખાસ ધ્યાન રાખવું. દાખલો ગણવામાં કોઈ ફેર પડતો નથી. ચાલો આવતા ભાગમાં છે આપણે આના પછીનો 15મો દાખલો છે તે ગણીશું.